दोस्तों आज हूँ तमारी साथे कोबीजना पकोड़ानी रेसिपी शेर करवानी छूं, तो विडियोने अंत सुधी जोजो। अहींया मैं कोबीज लीधी छे, एना उपरना 2 થી 3 पान काढी लईशुं। कोबीजने आ रीतथी लांबी साइजमां कापी लईशुं। कोबीजने मैं कापी लीधी छे, तो एक प्लेटमां काढी लईशुं। डુંગળીને પણ લાંબી સાઈઝમાં કાપી લઈશું। કાપેલી ડુંગળીને આ રીતે છૂટી પાડી લઈશું। અહીંયા મેં 2 થી 3 લીલા મરચાં કાપી લીધા છે। અહીંયા લસણ અને મરીની પેસ્ટ બનાવી લઈશું। હવે તેમાં લીલા ધાણા નાખીશું, 1 વાટકી ચણાનો લોટ નાખીશું, અડધી વાટકી ચોખાનો લોટ નાખીશું, ચમચી જેટલું જીરું નાખીશું, 2 મોટી ચમચી જેટલી ખાંડ નાખીશું, 2 ચમચી લાલ મરચું નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, અને થોડું થોડું પાણી નાખતા જઈએ અને ખીરું બનાવી લઈશું। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે, તો એના પકોડા બનાવી લઈશું। કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે, તો પકોડાને આપણે ફ્રાય કરી લઈશું। બે થાવારે ફેરવી લઈશું। હવે આપણા પકોડા શેકાઈ અને લાલ થઈ ગયા છે, તો કાઢી લઈશું। તો હવે આપણા કોબીજના પકોડા તૈયાર થઈ ગયા છે।